જય સ્વામિનારાયણ મિત્રો। આજકાલ બધા વિડીયો નાખે છે કે ન્યૂઝીલેન્ડ નહીં આવતા, ઓસ્ટ્રેલિયા નહીં આવતા, કેનેડા નહીં આવતા। જો તમે નક્કી કર્યું છે ને કે તમારે આવવાનું છે તો તમને દિલથી એવું ના થવું જોઈએ કે તમે જે ડિસાઈડ કર્યું હતું એ ના કર્યું। એકવાર ટ્રાય કરવો જરૂરી છે। મને પણ બધા કહેતા હતા કે મારો 50,000 સેલરી છે તો તારે ઇન્ડિયા છોડીને શું કામ જવું છે। અમે અહીંયા આવ્યા, આપણું કામ છે આવું। બે વસ્તુ છે, બિઝનેસ હોય કે કોઈ પણ તમે ડિસિઝન લેતા હોય, બે વસ્તુ હોય। ટેબલ સાફ કરવું હોય અને તમને મન ના થાય તો પાણીનો ગ્લાસ ત્યાં પડ્યો હોય એને ઢોળી દેવાનો, ઢોળી દો એટલે ટેબલ સાફ કરવું જ પડે। મારા એક મિત્રએ કીધું હતું જે લાઈફમાં ગમે ત્યારે તમને એમ થાય કે બિઝનેસ કરવો છે અને તમે જો વિચારવામાં રહો તો તમે ક્યારેય બિઝનેસ નથી કરી શકવાના। એનો મતલબ જ એ છે, એના આ કહેવતનો મિનિંગ જ એ છે કે તમને ટેબલ સાફ કરવાનું મન ના થાય તો જે જગ્યા ગ્લાસ પડ્યો છે એને ઢોળી દો એટલે ટેબલ સાફ કરવું જ પડશે। એટલે જો તમને ઈચ્છા હોય કે ઓસ્ટ્રેલિયા આવું છે, કેનેડા આવું છે, ન્યૂઝીલેન્ડ આવું છે તો પગલું ભરવી જ દેવાનું। મારા સમયમાં મેં મારી જોબ છોડી દીધી હતી અને IELTSમાં બેન્ડ નહોતા આવતા તો 5 એક્ઝામની ફીસ એકારે ભરી દીધી હતી। પહેલાં તમે તમારી સાથે નક્કી કરો કે તમારે શું પ્લાન કરવો છે, પછી એના ક્યારેય રિગ્રેટ ફીલ ના થવું જોઈએ। લાઈફમાં હંમેશા જે વસ્તુનું નક્કી કર્યું છે ને એ કરવાનું, પછી જે થવાનું હશે ને એ પછી ભગવાન ઉપર છોડી દેવાનું હોય। જય સ્વામિનારાયણ।